નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક મધુમતી નદીના પુલ પાસે બે હાઈવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલ હાઈવા ટ્રકના ચાલકે મધુમતી નદીના જૂના પુલ નજીક કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે ટ્રક અચાનક સામેની લેનમાં ધસી આવી અને આ દરમિયાન સામેથી આવી રહેલી બીજી હાઈવા ટ્રક સાથે જોરદાર અથડાઈ, જેના કારણે અકસ્માત થયો। અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગને ભારે નુકસાન થયું। આ અકસ્માતમાં ઉમલ્લા તરફથી આવી રહેલ ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। તેના બંને પગ સ્ટીયરિંગ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા, ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસો કર્યા, પરંતુ કેબિન વધુ દબાઈ જતાં ડ્રાઈવરને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી હતી, જેના કારણે અંતે જેસીબી મશીનની મદદ લેવામાં આવી। સ્થાનિકોની મહેનત અને જેસીબીની મદદથી ઘણા સમય બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો અને પછી બંને ટ્રકના ચાલકો જે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હોય તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।